ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓ ઉપર જે ગોળીબાર થયો બીચ પર એ બહુ જ અનફોર્ચ્યુનેટ છે. ટેરરિસ્ટ એટેક હતો એમ, અને કોઈ પણ ટેરરિસ્ટ એટેકને આપણે વખોડવો જ જોઈએ. એ દુનિયાના દુશ્મનો છે ટેરરિસ્ટો. પણ આપણે જે ડરનો સામનો કર્યો, ડરના સામનાની જે વાત કરીએ, ગઈકાલે જોવા મળ્યું એક સિનિયર સિટીઝને પાછળથી એક ટેરરિસ્ટને પકડ્યો, એની બંદૂક છીનવી લીધી. નોટ ઓનલી દેટ, એને બંદૂક 2 ગોળીઓ મારી, બચી ગયો જુદી વાત છે. પણ વિચાર કરો, એક સિનિયર સિટીઝન ટેરરિસ્ટ જે ગોળીબાર કરી રહ્યો છે એને પકડીને એની રાઇફલ છીનવીને એને 2 ગોળી બી મારી, અને કેટલા બધા લોકોનો જીવ એને કારણે બચી ગયા. વિચાર કરો તમે, ડરનો સામનો કરનારા બહુ લોકો છે. આપણે તો ગોળીઓનો સામનો કરવાનો વખત ભાગ્યે જ આવે, પણ નાની મોટી વસ્તુમાં આપણે ગભરાઈ જઈએ છીએ મિત્રો. એમાં ના ગભરાઈએ. કોઈ પણ એક્ઝામના પ્રેશરમાં કે રિઝલ્ટના પ્રેશરમાં કે કામના પ્રેશરમાં કે ફાઇનાન્શિયલ પ્રેશરમાં કે બોસના પ્રેશરમાં કે દુનિયાના ફેમિલી પ્રેશરમાં, દુનિયાના કોઈ બી પ્રેશરમાં આવવું નહીં દોસ્ત. પ્રેશરનો સામનો કરો, ડરનો સામનો કરો, સ્ટ્રેસનો સામનો કરો. સામનો કરો એટલે સારું જ રિઝલ્ટ આવે. જે વસ્તુનો સામનો કરો એ વસ્તુ હારી જાય, આપણે જીતી જઈએ. હવે ક્રિકેટ પર આવીએ. 2-1 આગળ તો થયા, બહુ હરખાવા જેવું નથી, કારણ કે બીજી મેચ જે હારે એ બહુ ખરાબ રીતે જ હાર્યા છીએ આપણે, અને અપડાઉન થયા કરે છે. સારી વાત એ છે કે હર્ષદીપ આટલા બધા વાઇડ આપીને ગઈકાલે 2 વિકેટ લઈને મેન ઓફ ધ મેચ થઈ ગયો, અને હાર્દિકે 1000 રનની સાથે 100 વિકેટ પૂરી કરી. પહેલો ભારતીય બન્યો આ અચીવમેન્ટ માટેનો, અને દુનિયામાં પહેલો ફાસ્ટ બોલર બન્યો કે જેણે આ અચીવમેન્ટ કર્યું હોય. બુમરાહે પણ બીજી મેચમાં 3 ફોર્મેટમાં 100 વિકેટનો રેકોર્ડ તોડી દીધો, અને ગઈકાલે વરુણે બી 50 વિકેટ એની પૂરી કરી. એટલે રેકોર્ડ્સની પણ પરંપરા સર્જાઈ છે. ચોથી અને 5મી મેચ આપણે જીતવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અક્ષર અને બુમરાહ અવેલેબલ નહોતા, એની અવેજીમાં કુલદીપ અને હાર્દિકે સારું કામ કર્યું. પણ સૂર્યકુમારનું ફોર્મ તો ખરાબ ચાલે જ છે, અને એ ધીરજ રાખતો જ નથી. મને ટેનિસ યાદ આવે છે. ભારતમાં ટેનિસની અંદર નોન પ્લેઇંગ કેપ્ટન હોય છે. કેપ્ટનશીપ તો સૂર્યકુમારની સારી જ છે, તો આપણે સૂર્યકુમારને નોન પ્લેઇંગ કેપ્ટન બનાવી શકીએ? વિચાર કરવા જેવો ખરો ભાઈઓ. હવે સીધી વાત આપણે આવીએ આજના દિવસ પર. મિત્રો, આજે ઇન્ટરનેશનલ ટી ડે છે. હું તો પોતે ચાનો બહુ શોખીન છું, પણ ઇન્ટરનેશનલ ટી ડે એટલા માટે ઉજવાય છે કે એવું કહેવામાં આવે છે કે ચા મૂડ બુસ્ટર છે. તમારો મૂડ સુધારે છે, તમારું સ્ટ્રેસ ઘટાડે છે, સોશિયલ કનેક્ટ માટે પણ એ બહુ જરૂરી છે. કોઈના ઘરે જઈએ આપણે, અને જો આપણે કહીએ કે ભાઈ, કોઈ ઓફર કરે કે ચા પીશો તો કે નહીં, કોફી પીશો તો કે નહીં, તમે વળો મૂંઝવણમાં મુકાય. ઘણા લોકો ચા નથી પીતા, મારે એનો કોઈ વિરોધ નથી, પણ એટલીસ્ટ સોશિયલ ટી પીવી જોઈએ, કે સોશિયલ કોફી. કોઈના ઘરે જઈએ તો આપણાથી ના પડાય નહીં. ચા પીવાની હા પાડવાની, ઓછી પીવાની, જેવી ભાવે એવી પીવાની, ઓછી ખાંડ કડક જે કરવાની એ કરો એનું. પણ ચા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક હું કોલેજના જમાનામાં મેં નાનકડો એક શેર લખેલો, મને યાદ કરું છું. એક સાધેય સબ સધેય. જ્યારે મનુષ્ય એક વસ્તુની સાધના કરે છે ત્યારે બધું જ પ્રાપ્ત થાય છે. કેવી રીતે? કારણ કે એક વસ્તુની સાધના કરે છે એટલે કે એની પૂરી એનર્જી ફોકસ એક વસ્તુ પર લગાવે છે, એટલે એ વસ્તુ એને એક ગોલ પ્રાપ્ત થઈ જાય છે. એક ગોલ પ્રાપ્ત થાય છે પછી બીજો ગોલમાં ફૂલ એનર્જી લગાવે છે. એક પછી એક બધા ગોલ પર ફૂલ એનર્જી કરવાથી બધા ગોલ એના પ્રાપ્ત થાય છે. એટલે કે એક સાધેય સબ સધેય, સબ સાધેય સબ જાય. મનુષ્ય જો એક સાથે બધા ગોલ કરવા જાય, કે મલ્ટીટાસ્કિંગ કરવા જાય, કે ઘણું બધું પ્રાપ્ત કરવા જાય, તો એના હાથમાં કંઈ આવતું નથી. સબ સાથે સબ જાય, કારણ કે કોઈ વસ્તુમાં એનું ફોકસ રહેતું નથી, કોન્સન્ટ્રેશન. એક સાથે સબ સદૈ સબ સાથે સબ જાય, દૂધ મક્ખન ઘી કો છોડ, ચાય પીજીએ બસ ચાય. એટલે ચાની ચુસ્કી જેની મજા નથી. હસબન્ડ જ્યારે સાંજે થાકીને ઓફિસથી આવ્યો તો હસબન્ડને ભાઈ બંને ચાની ચુસ્કી મારે. એક ક્ષણો બહુ મહત્વની હોય છે જીવનમાં. નાની નાની ક્ષણો જીવનમાં બહુ મહત્વની છે. ઇવનિંગ ફેમિલિટી બહુ મહત્વની છે. મિત્રો સાથે બહાર જઈને લારી પર ચા પીવાની પણ બહુ મહત્વની છે.
એનાથી તમારી ઘણી બધી વાતો જે તમે ઘરે નથી કરી શકતા એ બહાર કરી શકો છો. સ્ટ્રેસ તમારો ઓછો થાય છે. મિત્રો, ચાનું બહુ મહત્વ છે. એટલે આપણે આજે ઇન્ટરનેશનલ ટી ડેને ઉજવીએ. અને આપણે જો ચા ના પીતા હોય તો થોડી ઘણી ચા પીવાનું ચાલુ કરીએ. ચા પીતા હોય તો એની મજા લઈએ. મિત્રો, ખૂબ ખૂબ આભાર. અને જો આપણે આ વિડીયો ગમ્યો હોય, મારા વિડીયો બીજા ગમ્યા હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો. આભાર.